નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં ગુજરાતીમાં 15મું ચેપ્ટર ગુજરાત મોરી મોરી રે, એક આ ઉર્મી ગીત છે એ આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો આ ચેપ્ટર વિશે પહેલા વાત કરી તો પહેલા આપણે આના કવિ વિશે પહેલા થોડી વાત કરી લઈએ. ના કોણ કવિ છે અને આ ગુજરાત મોરી મોરી રે એ ઉર્મી ગીતની અંદર શું કવિ કહેવા માંગે છે એ પહેલા આપણે થોડું જાણી લઈએ. તો આ ગુજરાત મોરી મોરી રે એ ઉર્મી ગીતના કવિનું નામ છે ઉમાશંકર જોશી, જેમનો જન્મ 21/7/1911 થયો હતો અને એમનું અવસાન 19/12/1988 એ થયું હતું. તો આપણે ઉમાશંકર જોશી વિશે પહેલા થોડી માહિતી મેળવી લઈએ. કે ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે થયો હતો. જે આ ઉમાશંકર જોશી છે કવિ, એમનો જન્મ, એમનું પૂરું નામ શું હતું? ઉમાશંકર જેઠાલાલ જોશી, કે જેમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશિત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી એમના નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિતાત્મક લખાણો લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. આપણે એનો સંપૂર્ણ પરિચય જાણ્યો કે જેમનો જન્મ, એમનું પૂરું નામ હતું ઉમાશંકર જેઠાલાલ જોશી. એમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો અને તેમણે ગંગોત્રી, નિશિત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી એ એમના કાવ્ય સંગ્રહો એમણે જે રચ્યા છે, એમની રચના કરી છે એ છે. અને એમણે સમગ્ર કવિતા રૂપે અત્યારે હાલમાં પણ ઉપલબ્ધ છે. અને તેમણે શ્રાવણી મેળો, વિસામો જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. સાપના ભારા અને હવેલી જેવા એમણે એકાંકી સંગ્રહો પણ આપ્યા છે. ગોષ્ઠી અને ઉઘાડી બારી એમના નિબંધ સંગ્રહો ગ્રંથો છે. અને તેમણે પ્રવાસી વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો પણ એમણે લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. એટલા માટે તેમને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ તથા 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એમને મળ્યો છે. કવિની શ્રદ્ધા માટે એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યા હતા અને તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ તે રહ્યા હતા. તો આ આપણે ઉમાશંકર, કવિ ઉમાશંકર જોશી વિશે થોડી માહિતી મેળવી. હવે આ ગુજરાત મોરી મોરી જે ઉર્મી ગીત છે
એ વિશે પહેલા આપણે થોડું જાણી લઈએ. ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. ઉર્મી કાવ્ય એટલે શું? કે ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એને ઉર્મી કાવ્ય કહેવામાં આવે છે. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે. જે આપણે આ જોવાના છીએ પદ્ય, એની અંદર કવિએ પોતાનો ભાવ, ગુજરાત પ્રત્યેનો પોતાનો ભાવ અહીં રજૂ કર્યો છે. અને એની અંદર ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એમના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોની પણ કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને પણ એમણે જાગૃત કર્યો છે. અને જાણે ગુજરાતનું આ મહિમા ગાન એ બની ગયું હોય એવું આ ઉર્મી કાવ્ય દ્વારા આપણને કવિ ઉમાશંકર જોશીએ બતાવેલું છે. તો હવે આપણે આ કાવ્યની અંદર આગળ વધીએ. જે આ કાવ્ય છે ઈસવીસન 1960 મેની પહેલી તારીખે જ ગુજરાતના રાજ્ય જે મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ રાજ્યથી જયારે અલગ થયું ત્યારે આ કવિતા લખાય છે. આમાં કવિએ ગુજરાતનું મહિમા ગાન પણ કર્યું છે. મહારાષ્ટ્ર મુંબઈ એ ગુજરાત રાજ્યથી ક્યારે અલગ થયું? 1960 મેની પહેલી તારીખે એ ઈસવીસનમાં અલગ થયું ત્યારે આ કવિતા લખાવવામાં આવી છે. અને આમાં કવિએ ગુજરાતનું એ મહિમા ગાન પણ કર્યું છે. તો હવે જોઈએ આપણે. જોઈએ, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોણલા સુણવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી. કે કવિ કહી રહ્યા છે કે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત. મોઘેરીનો અર્થ છે મોંઘી. આપણે એનો શબ્દશઃ અર્થ જોઈએ. મોંઘેરીનો અર્થ છે મોંઘી. મોઘેરી ગુજરાત મોરી, મોરીનો અર્થ છે મારી. અથવા આગલી હરોળની, મોખરાની જેને આપણે કહીએ. કે ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત. ભારતની ભોમ એટલે ભૂમિ. ભોમ એટલે ભૂમિ. જાજેરી એટલે અહીં ખાસ મહત્વ ધરાવતી. જાજેરી એટલે મહત્વ ધરાવતી.
સાબરના મરદાની સોણલા સુણવતી. સાબર એટલે સાબરમતી નદી. સાબરનો અર્થ છે અહીં સાબરમતી નદી. નદી. ને મરદાની એટલે મરદાનીથી ભરેલા. મરદાની એટલે મરદાનીથી ભરેલા. સોણલાનો અર્થ છે સપના. સોણલાનો અર્થ છે સપના. અને સુણાવતી એટલે સંભળાવતી. સંભળાવતી. રેવાના અમૃતની મરમર ધવરાવતી. રેવા એટલે નર્મદા. રેવાનો અર્થ છે નર્મદા. મરમર એટલે ધીમો અવાજ. મરમર એટલે ધીમો અવાજ. સમુદ્રની મોતીરી છોડે નવરાવતી. સમુદ્ર એટલે સમુદ્ર. સમુદ્ર એટલે સમુદ્ર. છોડે એટલે મોજાની છાલકોથી, જેને આપણે છોડે કહીએ. મોજાની છાલકોથી ગુજરાત મોરી મોરી રે. તો આનો પૂરો ભાવાર્થ જોઈએ કે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કે ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કે મળતા મળી ગઈ એ ગુજરાત મેળવવી કપરી હતી. એ અનેક ક્ષેત્રે આગળ પડતી ગુજરાત મારી છે. તમામ ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત એ વિશેષ મહત્વ ધરાવે છે. એ વિશિષ્ટ ગુજરાત મારી છે. સાબરના મરદાની સોણલા સુણાવતી. રેવાના અમૃતની મરમર ધવરાવતી. સમુદ્રના મોતીની છોડે નવરાવતી. ગુજરાત મોરી મોરી રે. કે જે સાબરમતીના મરદાનગી ભરેલા સ્વપ્ના એટલે કે વીર કથાઓ સંભળાવે છે. જે નર્મદા નદીના અમૃત જળ સોળે છલકાવે છે. જે સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીથી ચાલકોથી સૌને નવડાવે છે. એ વિશિષ્ટ ગુજરાત મારી છે. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૌમાં જાજેરી ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોણલા સુણાવતી. રેવાના મૃતની મરમર ધવરાવતી. સમુદ્રના મોતીની છોડે નવરાવતી. ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ ગુજરાત મેળવી કપરી હતી. કારણ કે અનેક ક્ષેત્રે ગુજરાત પડતી આગળ મારી ગુજરાત છે. આપણે પણ અત્યારે જોઈ રહ્યા છીએ કે ગુજરાત એ ઘણા ક્ષેત્રોમાં એ ભારતની અંદર એ વિશેષ મહત્વ ભારતના બધા જ રાજ્યોમાં એ વિશેષ મહત્વ ધરાવે છે. અને વિશિષ્ટ ગુજરાત મારી છે.
કે જે સાબરમતીના મરદાનથી ભરેલા સપના, સાબરમતીના મરદાની સોણલા સુણાવતી એ સાબરમતીના મરદાનથી ભરેલા સપના વીર કથાઓ સંભળાવે છે. જે નર્મદા નદીના અમૃત જળની છોડ છલકાવે છે. એ સાગર કિનારો સમુદ્રના મોજારૂપી મોતીથી ચાલકોથી સૌને નવડાવે છે. ગુજરાત વિશિષ્ટ ગુજરાત એ મારી છે. કવિએ બહુ સુવર્ણ રચના કરી છે. હવે આગળ જોઈએ થોડા. ગિરનારી ટૂંકો અને ગઢરે ઈડરિયા. અહીં આપણે એક નકશો પણ જોઈ રહ્યા છીએ. મહાત્મા ગાંધી, કવિ નર્મદાને આપણે જોઈ રહ્યા છીએ. આ એક આખો નકશો ગુજરાતનો આપણે સામે જોઈ રહ્યા છીએ. આપણી સામે પિક્ચર ફોટો આપણી સામે જોઈ રહ્યા છીએ. એકવાર સૌ જોઈ લો તમારી પાઠ્યપુસ્તક જે ધોરણ 6 ની ગુજરાતની પાઠ્યપુસ્તક છે એની અંદર 15મા ચેપ્ટરમાં પણ આ પિક્ચર નકશો પણ એમાં દર્શાવેલો છે. તો સૌ એકવાર જોઈ લેવો. આગળ વધીએ આપણે કે ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા ગુજરાત મોરી મોરી રે. ફરી વાર જોઈએ કે ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા ગુજરાત મોરી મોરી રે. કે ગિરનારી ટૂંકો એટલે પર્વતના સળંગ શિખરો, જેને આપણે ટૂંકો કહીએ છીએ. ગઢનો છે કિલ્લો, પર્વતનો કોઠ જેને કહીએ, અને ઈડરિયો એટલે ઈડરનો. પાવાને ટોડલે માં કાળી મૈયા, પાવા એટલે પાવાગઢ. અહીં છે અર્થ છે પાવાનો અર્થ પાવાગઢ. ટોડલે એટલે બાર શાખની બહાર દેખાતો ઉપલા છોડાનો ભાગ, જેને ટોડલો કહેવામાં આવે છે. બાર શાખની બહાર દેખાતો ઉપલા છેડાનો ભાગ. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા ગુજરાત મોરી મોરી રે. કે જ્યાં ગિરનારની ટૂંકો જે ઈડરિયો ગઢ છે, એ પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે. કે એ બધા પાવન સ્થળો ડગલે ને ડુંગરે એ હૈયાને તાવથી ભરી દે છે. એ ગુજરાત માય છે. બહુ સરસ વર્ણન કર્યું છે કવિએ ગુજરાતનું. કે ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા ગુજરાત મોરી મોરી રે. કે જ્યાં ગિરનારી ટૂંકો અને ઈડરિયો ગઢ છે, અને પાવા અને ગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે. કે એ બધા પાવન સ્થળો ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી ભરી દે છે. એ ગુજરાત મારી છે. હવે આગળ જોઈએ. આંખની અમીમીટ ઉમટે ચરોતરે, ચોરવાર વાળીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાય હેત ભરી નીતરે ગુજરાત મોરી મોરી. એ આંખની અમીમીટ ઉમરે ચરોતરે, ચોરવાર વાળીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાય હેત ભરી નીતરે ગુજરાત મોરી મોરી રે. આંખની અમીમીટ નો અર્થ છે અમૃત ભરેલી દ્રષ્ટિ, મીઠાશ ભરી નજરે, તેને અમીમીટ કહેવામાં
આવે છે. ચરોતરે એટલે ચારુતર એટલે સુંદર લીલોછમ. ચરોતરે એટલે ચરોતરે એટલે સુંદર અથવા લીલોછમ જેને કહીએ. ઉમટે ચરોતરે, ઉમટે નો અર્થ છે એક સામટા, જથ્થામાં થશે. ચોરવાર વાળી છાતીશી ઉભરે, ઉભરે એટલે ઉભરાય, ઉભરે એટલે ઉભરાય. હીર પાય, હૈયાના હીર પાય હેત ભરી નીતરે. હીર નો અર્થ અહીં પ્રેમ છે. શું છે હીર નો અર્થ? અહીં પ્રેમ એવો કરવામાં આવ્યો છે. કે જ્યાં ચરોતરમાં આંખની અમીમીટ ઉમટે ચરોતરે ચોરવાર વાળીએ છાતીશી ઉભરે, હૈયાના હીરપા હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કે જ્યાં ચરોતરમાં લોકોની આંખની અમી ભરેલી નજર ઉમટી પડે છે, એ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાનું ચોરવાળ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે. હૈયાના હીર એટલે કે પ્રેમ પીવડાવીને સદા હેત વર્ષાવતી રહે છે, ગુજરાત મારી છે. આંખની અમીમીટ ઉભરે ઉમરે ઉમટે ચરોતરે ચોરવાર વાળીએ છાતીશી ઉભરે, હૈયાના હીરપાય હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કે જ્યાં ચરોતરમાં લોકોની આંખ અમી ભરેલી નજર જ્યાં ઉમટી પડે છે, એ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનું એ ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી કેવી ઉભરાય છે. કે જે હૈયાના હીર એટલે કે પ્રેમ પીવડાવીને જે સદા હેત વર્ષાવતી રહે છે, એ ગુજરાત મારી છે. તો આ અહીં સુધી આજે આપણે આજના લેક્ચરમાં જોયું છે. હવે ફરીવાર જ્યારે મળીશું ત્યારે અહીંથી આગળ વધીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે હોમવર્કની અંદર તમારે અહીં સુધીનું કાવ્ય એકવાર વાંચી જવાનું છે, ભાવાર્થ જોઈ લેવાનો છે, એ સમજી લેવાનું છે. તથા આ 15મું ચેપ્ટર ગુજરાત મોરી મોરી રે જે ઉર્મી ગીત છે, એના કવિ ઉમાશંકર જોશીનો સંક્ષિપ્ત પરિચય તમારે તમારી ફેરબુકમાં એ લખી લેવાનું છે. અને જે આપણે શબ્દાર્થો જોયા એ પણ તમારે તમારી ફેરબુકમાં લખી લેવાના છે. અને અહીં સુધીનું કાવ્ય એકવાર વાંચી ગાય અને સમજી લેવાનું છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોઈએ છીએ. હવે જ્યારે ફરીવાર મળીશું ત્યારે અહીંથી આગળ વધીશું અને આગળના લેક્ચર આ વિષય આપણે અહીંથી આપણે આ આપણું જે ચેપ્ટર છે ગુજરાત મોરી મોરી રે, એમાં આગળ વધી આપણે આ ચેપ્ટર પૂર્ણ કરી 16મા ચેપ્ટરમાં પ્રવેશ કરીશું. જ્યારે મળીશું ત્યારે તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું ત્યારે આગળ ચર્ચા કરીશું.